દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આજ સુધીમાં અમે લગભગ 5મી વખત વિઝિટ કરી રહ્યા છીએ અને હવે તો અહીં વડીલો અમને નામથી ઓળખે છે. કોઈ પણ ખાસ દિવસે કંઈક મેળવવા કરતા કંઈક આપીને વધુ ખુશી મળે છે અને એટલે જ અહીં દરરોજ દાતાઓ વડીલો સાથે જન્મદિવસ કે અન્ય ખાસ પ્રસંગ ઉજવવા માટે આવતા હોય છે અને તેઓ અહીં રહેતા વડીલોને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આજે મારા આંટીનો બર્થડે છે પણ એ કે ઘરે સેલિબ્રેશન ન કરે, આપણે કંઈક અલગ કરીએ એમ. એટલે વૃદ્ધાશ્રમમાં લોકોને જમાડવા લઈ આવ્યા. પછી દાદાને દાદીને બધાને પૂછ્યું તમારે શું જમવું એમ. તો એ લોકો કે પાણીપુરી, પછી પકોડા, સેન્ડવિચ એવું લોકો બધે બનાવો એમ. એટલે દાદા દાદીની ફરમાઈશ હતી એટલે અમે લોકો અહીંયા આવ્યા. અચ્છા, એટલે અહીંયા તમે જ રસોઈ બનાવો છો અને તમે જ જમાડશો તમારા હાથે? હા. અહીં રહેતા વડીલોને કોઈ જ કમી નથી. મૂવી જોવા માટે થિયેટર, વાંચન માટે લાઇબ્રેરી, રમતો માટે ઇન્ડોર ગેમ્સ તેમજ પૂજા માટે મંદિર પણ છે. એટલું જ નહીં, અહીં રહેતા વડીલોએ પ્લેનમાં બેસીને ગોવાનો પ્રવાસ પણ કર્યો છે. આટલી બધી સુખ સુવિધા હોવા છતાં વડીલોની આંખોમાં આંસુ આવી જાય છે જ્યારે તેમને તેમના પરિવારની યાદ આવે છે. વડીલોને ઘણું બધું કહેવું છે અને જો આપણે એમને શાંતિપૂર્વક માત્ર સાંભળીએ તો એમનું મન હળવું થઈ જાય છે અને એમના ચહેરા પર સ્મિત ખીલી ઉઠે છે. પણ એમની કહાની સાંભળીને આપણા ચહેરા પરથી સ્મિત હટી જાય છે, કારણ કે અહીં કોઈના સંતાનો વિદેશ જઈને પોતાના મા બાપને ભૂલી ગયા છે તો કોઈક આપણા દેશમાં જ રહીને આપણી સંસ્કૃતિ વિરુદ્ધ જઈ મા બાપને જાકારો આપ્યો છે. પરંતુ જ્યારે ખબર પડે કે આ વૃદ્ધાશ્રમની ટીમ અહીંના વડીલોની તેમના દીકરા કરતાં પણ વધુ સારી રીતે સંભાળ રાખે છે તો આપણા ચહેરા પરનું સ્મિત પણ પરત આવી જાય છે.